अभी पहुंचे अपना नेशनल हाईवे नंबर 8 ઉપર ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે પહોંચી આવ્યા કુમાર ચોકડી જોઈ શકો છો અત્યારે આપણે પહોંચી આવ્યા એક્સપ્રેસના ટોલ ઉપર બરોડા જોઈ શકો છો હાલો તો મિત્રો ગુડ આફ્ટરનૂન જય માતાજી જય મેલડીમાં આપણે ગાડી ખાલી કરીને ત્યાંથી ગાડી ભરીને નીકળી ગયા છીએ અને જો અત્યારે આવા કાચા રસ્તા ઉપર ચાલે જઈએ છીએ અને મિત્રો હજી આપણે ખાવાનું પણ બાકી છે જમવાનું અહીંયા તો કઈ મળે નહીં ગામડામાં ખાલી કર્યું હોય છે એટલે તો બહાર જઈને જોઈએ પહેલાં ક્યાં આગળ જમવાનું મળે છે તો જ્યાં જમવાનું મળે વ્યવસ્થિત ત્યાં આગળ જઈને પહેલાં જમવાનું કરીએ તો જો આ રસ્તેથી પહેલાં હાઈવે ઉપર જતા રહીએ તો ભાઈ આપણે આવી ગયા હાઈવે ઉપર અને આ રાજપીપળા હાઈવે ઉપર ત્યારે જઈએ છીએ આ ગાડી ચેક કરો જૂના જમાનાનું મોડલની ગાડી હતી તો ભાઈ જુઓ આપણે લશ્કરી છૂટી મૂકી દીધી હાઈવે ઉપર આ હરિપુરા ડાભેર કરીને લોકલ ગામડા આવ્યા છે એના અને મિત્રો આ બાજુ તમને ખબર ન હોય તો કહું આ બાજુ એક અહીંનો દાળ પુલાવ બહુ ફેમસ છે આપણે દાળ પુલાવ ખાવાની ઈચ્છા છે અને આપણે ક્યાંક આ બાજુ દાળ પુલાવ ખાશું કેમ કે બરોડામાં જઈએ તો બરોડાની સેવ ઉસાણ અને રાજપીપળા સાઈડ આવો તો રાજપીપળા બાજુના દાળ પુલાવ એના ફેમસ હોય છે તો આપણે જવાબદારી છે આજે દાળ પુલાવ ખાવાની હવે આગળ ક્યાં મળે છે ક્યાંક મળશે તો દાળ પુલાવનો ટેસ્ટ કરીએ કેવો છે કેમ કે ખાધેલા છે સારા હોય છે કારણ કે ઘણા ટાઈમ પછી આવ્યો છું તો બહુ ટાઈમ પછી આવ્યો છું તો હમણાં દાળ પુલાવ ખાશું ક્યાંક આગળ ટેસ્ટિંગ કરીએ અને બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો આગળની જર્ની બતાવું તમને તો મિત્રો જુઓ અહીંયાથી આ રસ્તો પણ ડભોઈ બાજુ જ જાય અહીંયાથી રાઈટ સાઈડ ડભોઈ જતો રહે અને સીધો જાય બરોડા તો આપણે તો બરોડા જ જવાનું છે સીધા આ રસ્તો ડભોઈ પણ જઈ શકીએ અને આપણે પહોંચી આવ્યા છીએ તિલકવાડા આ જે છે એને તિલકવાડા કહેવાય તો અહીંયાથી આપણે રાઈટ લેવાની છે જુઓ આપણે જમીને નીકળ્યા પછી કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ ડભોઈમાં જોઈ શકો છો આ છે ડભોઈ તો ભાઈ ડભોઈ ક્રોસ કરીએ તો ભાઈ જુઓ આ છે ડભોઈ અહીંયાથી રાજપીપળા સિનોર પણ જવાય અને આ ડભોઈમાં એન્ટર થઈ ગયા આપણે તો અહીંયાથી આપણે મિત્રો ગેસ પુરાવાનો છે તમને ન ખબર હોય તો કહી દઉં આપણે ગેસવાળી ગાડી લઈને આવ્યા છીએ આ ગાડી ડીઝલની નથી ગેસની ગાડી છે તો આપણે ગેસ લેવાનો છે હવે આગળથી ક્યાંકથી ગેસ લઈ લઈએ પહેલાં પછી કન્ટિન્યુ ચાલે જ જઈશું ગેસ લઈને તો ભાઈ ડભોઈ ક્રોસ કરીને આગળ આવો બ્રિજ આવ્યો છે એ બ્રિજ ચડીએ છીએ અને આપણે ગેસ હજી મળ્યો નહીં એટલામાં ક્યાંય તો હવે આગળ આપણે જોવું પડશે ગેસ પંપ ક્યાં છે કેમ કે ગેસનું સાયરન વાગવાનું ચાલુ થઈ ગયું છે ગેસનો એન્ડ આવી ગયો છે નહીં તો પછી નહીં મેર પડે ગેસ પતી જશે તો બાટલો ખભે મૂકીને આપણે પેટ્રોલ પંપે ગેસ લેવા જવાનું થશે મિત્રો એવું લાગે છે એટલે પહેલાં ગેસ લેવો જરૂરી છે તો આગળ જ્યાં પહેલો પંપ દેખાય ત્યાં પહેલાં ગેસ પુરાવી દઈએ તો ગેસ પુરાવી દઈએ પહેલાં પછી વધે આગળ જોઈએ કેટલા લીટર આવે છે ગેસ કિલો ગેસ લીટર નહીં ડીઝલ પુરાવે ને એટલે કિલો યાદ આવી ગયા
તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે ગેસ પુરાઈ નીકળ્યા તેને કન્ટિન્યુ ગાડી ચલાવતા હતા અને અત્યારે પહોંચી આવ્યા કપુરાઈ ચોકડી બરોડા. આ ઉપર ઓવરબ્રિજ દેખાય એ છે નેશનલ હાઈવે નંબર 8 સુરત મુંબઈ અમદાવાદ વાળો. આપણે એ હાઈવે પકડવાનો છે એટલે આપણે આ બ્રિજ નીચે લઈ લઈશું રાઈટ સાઈડ. પછી આગળ ટ્રાફિક છે થોડું ચોકડીનું. હવે ચોકડીનું ટ્રાફિક ખુલે એટલે ધીમે રહીને આપણે લઈ લઈએ રાઈટ સાઈડ એટલે આવી જશે આપણો નેશનલ હાઈવે નંબર 8. તો મિત્રો જો આપણે આવી પહોંચે આપણો નેશનલ હાઈવે નંબર 8 ઉપર. હશે આપણો સુરત અમદાવાદ વાળો નેશનલ હાઈવે નંબર 8 જે મુંબઈને જોડે છે. તો ભાઈ આ હાઈવે નંબર 8 ઉપર ચાલ્યા જઈએ કન્ટિન્યુ. કપુરાઈ ચોકડી ક્રોસ કરીને હાઈવે ઉપર આવી ગયા છીએ. તો હવે સીધા ચાલ્યા જઈશું. તો મિત્રો જુઓ, નેશનલ હાઈવે નંબર 8 નો નજારો ચેક કરો તમે. ભરે ભરે હાઈવે ચાલે છે અને મિત્રો આ હાઈવે ઉપર રાત્રે તમે નીકળો એટલે 12 વાગ્યા પછી લક્ઝરીઓ છૂટે, પછી લક્ઝરીઓથી હાઈવે આખો ભરે ભરે જોવા મળે. અને હાઈવે ઉપર ગાડી ચલાવી એટલે બહુ સાવચેતી રાખીને ચલાવવી પડે, કેમ કે આ હાઈવે ઉપર ક્યારે શું થઈ જાય નક્કી ન કહેવાય. કેમ કે અમે ઘણા ઘણા હિસ્સા જોયેલા છે એટલે અમને ખબર છે કે એવા કિસ્સાઓ બહુ બની છે. એટલે આ હાઈવે ઉપર 3 પટ્ટીનો હાઈવે છે, એમાં ઓવરટેક કરવામાં આવે એમાં બહુ ધ્યાન રાખવું પડે તમારે. બાકી તો વાંધો ના આવે, સેફ્ટીથી ચાલે એટલે બધા પોતપોતાની સેફ્ટીથી જ ચાલતા હોય. પણ હવે થવાકાર ઇમરજન્સી કોઈક એવા હેન્ડલ લે આવી જાય વચમાં, એના હિસાબે ગાડીઓ ઊભી થઈ જાય બીજાની, એમાં તકલીફ થાય ક્યારે. બાકી તો કોઈ વાંધો ના આવે. ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ધુમાડ ચોકડી. જોઈ શકો છો હશે ધુમાડ ચોકડી. અહીંયાથી નીચે જતા રહીએ એટલે સાવલી બાજુ જવું તો સાવલી જવાય, બરોડા સિટીમાં જવું હોય તો બરોડા સિટીમાં જવાય. પણ અત્યારે એક સુવિધા અહીંયા સારી થઈ જાય મિત્રો કે આપણે એક્સપ્રેસ પકડવાનું હોય એટલે એક્સપ્રેસ માટે આપણે નીચે નથી ઉતરવું પડતું. અહીંયાથી ડાયરેક્ટ ઉપરથી આ બ્રિજ ઉતરીએ એટલે લેફ્ટ સાઈડમાં લઈ લો એટલે સીધો એક્સપ્રેસના જોઈન્ટ થઈ જાય એટલે આ ધુમાડ ચોકડીનો નીચેનો જે આપણે ટ્રાફિક મળતો હતો એ ટ્રાફિક ન મળે એટલે એ સુવિધા સારી થઈ ગઈ છે. તો જુઓ, હવે આગળથી આપણે લઈ લઈએ એક્સપ્રેસ બાજુ. તો મિત્રો જુઓ, અહીંયાથી આપણે આ ખાલી સાઈડ લઈ લઈએ, આ બ્રિજ ઉતારી દઈએ એટલે આવી જ આપણા નેશનલ હાઈવે છોડી દીધો અને પછી હવે આપણે એક્સપ્રેસ ઉપર જે આપણે બરોડા અમદાવાદ વાળો એક્સપ્રેસ છે એ એક્સપ્રેસ આવી ગયો એટલે એની ઉપર આપણે કન્ટિન્યુ ચાલે જવાનું છે. અને મિત્રો બીજું હું તમને એ કેવું કહેવા માંગુ છું કે આપણે ગાડી ગમે તે હોય, 2 વ્હીલ 4 વ્હીલ, મોટી ગાડી નાની ગાડી કોઈ બી હોય, બધું વાહન આપણે ડ્રાઈવ કરતા હોય તો મિત્રો આપણે એક ધ્યાન એટલું રાખવું કે આપણે આપણી રીતે ડ્રાઇવિંગ કરવું કે સામેવાળું વ્યક્તિ કોઈ આપણને લાંબો હાથ કરી ગાર ન દઈ જવો જોઈએ. કે મતલબ કોઈ બી માણસ આપણને ગાર ક્યારે બોલો કે આપણો વાંક હશે તો જે બોલશે, નહીં તો નહીં બોલો, બરાબર. તો આપણે કોઈ એવું ગાડી ચલાવીશું કે ક્યારે બી આપણે ફૂલ લાઈટ કરી દીધી કે એની સામે ગાડી લઈ લીધી તો એ ગાર બોલશે કે અકળાશે કંઈ બી થાય. બાકી તમે ક્યારે બી એક ડ્રાઇવિંગમાં એક નિયમ એટલો રાખો કે ક્યારે ઇન્ડિકેટર આપ્યા વગર સાઈડ ના આપો, ઉતરવાની ને એનું સચેત કરો કે ભાઈ ઓવરટેક થાય છે કોઈ ગાડી મારી. અને બીજા નંબરમાં કે ક્યારેય બી ઓવર નીચે મળતા હોય તો ઓવર સ્પીડમાં જાઓ. પણ નિયમ એક જ રાખો કે ક્યારેય પોતાની સાઈડ ન છોડો. તમે ક્યારેય સાઈડ ન છોડો તો તમે ગમે તે દુનિયામાં ચાલશો. બાકી ઘણા ડ્રાઈવરો જે જોયા છે કે અમારે તો કંઈ ના કે ભાઈ એ અમારા કરતાં ડેન્જર ડ્રાઈવરો છે કે મતલબ ઓલરાઉન્ડર એટલે તમે સમજી જશો બધા. એ ઓલરાઉન્ડર ડ્રાઈવરો એમની મહેફિલમાં એમની મોજમાં ગાડી હાંકતા હોય, ભાઈ કોઈ દિવસ કોઈ એમનો ગાર હરખું ન બોલતા હોય, કેમ કે એ ક્યારેય એમની સાઈડ નથી છોડતા. એ લોકો એક જ નીકળ્યું છે કે ગમે ત્યાં ચાલો પણ તમારી સાઈડ ન છોડશો બસ. ટર્નિંગ હોય, ઓવરટેક હોય, ગમે ત્યારે સાઈડ છોડે નહીં ચાલવાનું. તો કોઈ દિવસ તમે ઓવર સ્પીડમાં ચાલો, કોઈ તમને કશું નહીં કહી શકે. એટલે એવું બધું ધ્યાન રાખવું પડે. અને જો આ એક્સપ્રેસ ઉપર ચાલે જઈએ છીએ. હવે આગળ આવશે એક્સપ્રેસનો ટોલ પ્લાઝો. તો મિત્રો ફાઇનલી જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા
એક્સપ્રેસના ટોલ ઉપર બરોડા જોઈ શકો છો. તો આ ટોલ ક્રોસ કરીએ, આગળ ચા પાણી કરીએ. તો ભાઈ ટોલ ઉપર પહોંચી હવે ટોલ ક્રોસ કરી લઈએ. તો મિત્રો જો આપણે ટોલ ક્રોસ કરી લીધો. હવે અહીંયા આગળ ચાની ટપરીઓ બહુ છે આટલામાં. તો અહીંયા આગળ પહેલાં ચા પાણી જે કરવું હોય એ કરી લેવાનું. પછી આ નેશનલ હાઈવે ઉપર આ એક્સપ્રેસ ઉપર કશું ના મળે તમને આગળ. એટલે આપણે અહીંયા સાઈડમાં રાખી ચા પાણી કરી લઈએ પહેલાં. પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ અમદાવાદની. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. તો ચા પી લઈએ પહેલાં અહીંયા આગળ. તો મિત્રો જો આપણે આ એક્સપ્રેસ ઉપર ચાલ્યા જઈએ છીએ. તો આ સીધો રસ્તો જતો રહ્યો આપણે અમદાવાદ બાજુ સિટી એમ. તો આપણે અમદાવાદ નથી જવાનું, આપણે અહીંયાથી આણંદ બહાર કાઢવાની છે. એટલે આપણે અહીંયાથી આ એક્સપ્રેસ છોડી દઈશું અને અહીંયાથી આપણે લઈ લઈશું લેફ્ટ સાઈડ. બાય બાય એક્સપ્રેસ. તો જો આપણે લઈ લીધી આણંદ બાજુ. હવે અહીંયાથી ટોલ આવે, ટોલ ક્રોસ કરી અને અહીંયા જેટલા કિલોમીટર ચાલ્યા હશું એટલા પૈસા અહીંયા કપાઈ જશે. પછી અહીંયાથી બહાર નીકળી અને આવી જશે આપણે સામરખા ચોકડી. ત્યાંથી લઈ લઈશું રાઈટ સાઈડ. એટલે પાછો આપણે નેશનલ હાઈવે નંબર 8 મળી જશે આપણને. તો ભાઈ જુઓ ફાઇનલી અત્યારે આપણે પહોંચી આવે સામરખા ચોકડી. હવે અહીંયાથી આપણે ગાડી લઈ લઈશું રાઈટ સાઈડ. જતો રહ્યો આણંદ સિટીમાં. આપણે સિટીમાં નથી જવાનું એટલે અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ. અહીંયા મિત્રો આગળ બ્રિજના છેડે ચા મસ્ત બનાવે છે. એટલે એમ કે ચા પીધા વગર જવાની ઈચ્છા જ ન થાય. એટલે આપણે આગળ ક્યાંક રાખીએ ગાડી બ્રિજના છેડે. ત્યાં આગળ ચા પાણી કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. ગાડી ખાલી કરવા તો આપણે જવાનું થશે નહીં, કેમ કે આપણે તો બીજાની ગાડી લઈને આવ્યા છીએ. એટલે બીજો ડ્રાઈવર છે એને જ જવાનું છે ખાલી કરવા, આપણે નથી જવાનું. અને આપણે તો પાર્કિંગમાં ખાલી મૂકી દેવાનું છે સારી. તો હવે અહીંયાથી ચા પાણી કરીને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. હવે તો બધા વિડીયોમાં બને રહેજો અને જે કોઈને ચા પીવી હોય આવી જાઓ મિત્રો ચા પીવા માટે. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે પહોંચી આવે સંધાણા ટોલ ઉપર, જે ખેડા ટોલ કહેવાય. તો ભાઈ ટોલ ક્રોસ કરી લીધો અને આપણે ચા પીવાની ગણતરી હતી, પણ આપણે આણંદ મસ્ત મજાની ચા પીના એટલે ચા પીવાની ગણતરી નથી. હવે કન્ટિન્યુ ચાલે જઈએ આપણા પાર્કિંગ બાજુ. હજી અહીંયાથી આપણે 25-30 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવાનું છે. એટલે કન્ટિન્યુ ચાલે જ જઈશું. તો જો અત્યારે આપણે હાઈવે ઉપર ઘા કરતા નીકળી જઈએ હવે. કેમ કે હજુ અહીંયાથી આપણે 30 કિલોમીટરની જર્ની બાકી હશે અંદાજિત. એટલે બાકી જ હોય કે 30થી ઉપર જ હશે, નીચે નહીં હોય. તો વાંધો નહીં, હવે કન્ટિન્યુ ચાલે જઈએ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો.